चलो मित्रों चैप्टर 3 गुणोत्तर समीकरण હવે કાલે આપણે જે દાખલો લોકલી રીતે જોયો તો એ જ દાખલો આપણે આજે સી રીતે જોવાનો છે, કેમ કે આ દાખલો મોસ્ટ ટાઈમથી છે, બેઝિક માટે પણ મોસ્ટ ટાઈમથી છે અને સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે પણ મોસ્ટ ટાઈમથી છે, રાઈટ। તો વિડીયોને સેટ પણ સ્કીપ ના કરતા ચેક સુધી જોજો। જો તમે વચ્ચે સ્કીપ કરશો તો તમને સેટ પણ ખબર પડે નહીં, અને ચેક સુધી જોશો તો તમને ખબર પડશે કે આમાં શું કરવાનું છે। ચલો જોઈએ, પહેલાં આપણે શું કરીશું, બસ આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, બંને સમીકરણોને દસ વડે ગુણતા 4x plus 3y is equal to 17, 7x minus 2y is equal to 8, આ સમીકરણ નંબર 3, આ સમીકરણ નંબર 4। હવે આપણે એડિશનથી દાખલો ગણવાનો છે, રાઈટ। તો એડિશનલ રીતમાં શું કરવાનું, કાં તો x ને કરતા બનાવો કાં તો y ને કરતા બનાવો। તો ચલો હું સમીકરણ 1 માટે x ને કરતા બનાવું છું। તો એટલે સમીકરણ લખીશ કે 4x + 3y બરાબર 17। હવે સમીકરણ 1 માંથી x ને સમીકરણ 3 માંથી x ને કરતા બનાવું છું, એટલે મારે પેલી 3y ને ખસેડવા પડે, પ્લસમાં છે તો શેમાં જશે, માઈનસમાં। चलो तो माटे x बराबर 17 माइनस 3y छेदમાં 4। હવે આપણે સમીકરણ 3 માંથી x ને કરતા બનાવ્યો છે, તો એની વેલ્યુ આપણે શેમાં મૂકવાની, સમીકરણ 4 માં। તો લખીશું કે x બરાબર 17 માઇનસ 3y છેદમાં 4 એ સમીકરણ 4 માં મૂકતા। ચલો 7 x ની જગ્યાએ 17 માઇનસ 3y છેદમાં 4 માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 8। આટલી ખબર પડી। માટે હવે 4 તો અહીંયા છે પણ અહીંયા નથી, અહીંયા નથી, અહીં પણ ગુણાઈ જશે અને અહીં પણ ગુણાઈ જશે, એટલે માટે 7 કૌંસમાં 17 માઇનસ 3y માઇનસ 4 દુ 8y 4 એકા 32। ચાલો તો માટે તો 17 ગુણ્યા 7 तो ये 119 माइनस 7 गुण્યા 3 21y माइनस 8y बराबर 32। હવે 120 પ્લસ માં જશે માઈનસ માં, એટલે માઈનસ 21y માઈનસ 8y બરાબર 32 માઈનસ 119। સરખા ચિહ્ન છે તો શું કરવાનું, સરવાળો અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે મૂકવાનું। minus 29y is equal to चलो minus 87। બંને બાજુથી માઈનસ માઈનસ ઉડી જાય એટલે માટે 29y is equal to 87, y is equal to 87 ના છેદમાં 29। માટે y બરાબર 3। तो y बराबर 3 એ આપણે શેમાં મૂકવાના, આપણે જે x સ્વરૂપ બનાવ્યું છે એમાં। તો y બરાબર 3 એ x બરાબર 17 માઈનસ 3y છેદમાં 4 માં મૂકતા। તો ચલો x જ્યાં y દેખાય તે કેટલા મૂકવાના, 3, એટલે 17 માઈનસ 3 ગુણ્યા 3 છેદમાં 4। 17 9 છેદમાં 4, 17 માઈનસ 9।
4 દુ 8, તો માટે x બરાબર 2. તો લખીશું કે આમ આપેલ યુનિટ સમીકરણ વિધવાનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, અને કાલથી હવે આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીશું.